पेटलाड पावर हाउस पर लोगों की भीड़ जमा हो गई। लाइट बार बार बंद रहती है। लाइट की समस्या के कारण पावर हाउस पर लोगों की भीड़ जमा हो गई। रिपोर्ट जाकिर अली सैयद। 3 માણસ મારા નાઇટ ટ્રીપના અને 3 માણસ એફઆરટીના હાલમાં લાઈન ઉપર છે। અહીંયા આગળ છે પેટ્રોલ ટાઉન છે જે મેસેજ આપીને કેટલા ટાઉન રણછોડથી બોલું છું, બરાબર। લાઇનમેન ક્યાં કોઈ છે? જવાબ હરકો હાલતો નથી ઉપર લાઇનમેન ઉચ્ચ અધિકારી લાઇનમેન ક્યાં લાઈન ગયો? અત્યારે જે ફીડરનો પ્રોબ્લેમ હતો, મિલ ફીડરનો, એની પર કામ ચાલે છે, બરાબર છે। અમે આખા ગામમાં ફરીને આવ્યા, તમારો કોઈ લાઇનમેન અમને જોવાતો નહીં હા કોઈ લાઇનમેન જોતો નથી। મારી નોકરી ઓપરેટરની છે ને તમારા ઉચ્ચ અધિકારી કેમ જવાબ અમારા નહીં ઉચ્ચ આપતા? અધિકારી કોઈ હરકો જવાબ હાલતું નથી। અહીંયાથી બહાર નીકળ્યા નહીં। એ નહીં, ઉચ્ચ અધિકારી કોઈ જવાબ હાલતો નથી હરકો। તમે કોન્ટેક્ટ કરી આલો અધિકારી જવાબ એ આપતા નહીં, નથી। ઉભો રહો ભાઈ। ઉચ્ચ અધિકારી અમને કોઈ હરકો જવાબ હાલતો નથી। બોલો તમે હવે। ઉચ્ચ અધિકારી તરફથી કોઈ પૂરતી માહિતી ને મળતી વહેલા ધોરણે પ્રજાનો પ્રશ્ન મળતો નથી। હા પ્રજાનો પ્રશ્ન એ છે કે લાઇટ નથી। વહેલી તકે પબ્લિકનો પ્રોબ્લેમ સોલ્વ થાય એ મહેરબાની કરાવજો સાહેબ। મળતા પહેલા કરાવો। મેસેજ આવ્યો તો રાધાકિશન સોસાયટીની બાજુમાં 120 ઘડા ખરા ત્યાં આગળ લીમડાનું ડાળ પડેલું હતું। એ ટાઈમે આપણે મિલ ફીડર ફોટોમાં ગયું। ટાઈમ ટેબલ? 9 વાગ્યાની આસપાસ લાઈટ ડ્યુટી 9 વાગે કેટલા વાગ્યા? હા એના પછી તમને મેસેજ મળી ગયો 9 થી 6 ની ડ્યુટી હોય, બરાબર। એટલે મારી પાસે મેસેજ આવ્યો એ પ્રમાણે માણસો ગયા લાઈન ઉપર। તેમણે સાઈડના ફીડર પર મિલનું ફીડર પાવર લઈ અને ટેમ્પરેરી થોડી વાર ચાલુ કર્યું હતું, કલાક જેવું। ત્યાં પછી કામ પૂરું થયું એવો મેસેજ આવ્યો એટલે એમણે પછી પાવર ફેરવાનું કહ્યું। હાલના સમયમાં પાવર ફેરવે કે ખબર નહીં, પણ ફીડર ચાલુ થયું નથી અને એમ કહે છે કે લાઈન પેટ્રોલિંગ કરીએ છે, લાઈન ફોલ છે, હજુ કંઈ મળેલ તમારું સ્ટાફ કેટલાનું છે? કેટલા દાડાથી પબ્લિક હેરાન છે રોજનું છે? મારી પાસે જે સ્ટાફ છે એમનો સ્ટાફ થયો એ લાઈન ઉપર નીકળ્યો। આમ ઉભા રહો. આમ નિયમ કેટલાનો સ્ટાફ રાત્રે રહેવાનું છે? આ પણ નિયમ કેટલાનો છે રાખવા માટે? ના યાર ઉભા રહો, પેલા પૂછવા દો નિયમ વાળી વાત। રાતનો નિયમ કેટલાનો? ઓકે, નાઇટની અંદર અમારા એમ્પ્લોયરને સ્ટાફ ઓછો પડી રહ્યો છે અને અમને લાઇટના અમુક કનેક્શનમાં ઘણી જગ્યાએ બહુ પ્રોબ્લેમ આવી રહ્યા છે। તો મહેરબાની કરીને સ્ટાફ જીવીને આપવો અને એમને સાથ સહકાર મળે એવી અમારી અપેક્ષા છે, જેથી અમારા પેટલાદની અંદર જેથી લાઇટનો કોઈ પ્રોબ્લેમ ના થાય, ઇસ્યુ ના થાય અને અમારો સ્ટાફ સચવાઈ રહે અને એમનું કામ રેગ્યુલરલી થઈ રહે એવી અમારી અપેક્ષા છે। એની પરત ગયા કઈ લાઈન પર ગયા છે? 6 જણા છે, કઈ લાઈન પર છે? એ તમને કહું છું ને। કઈ આગળ? ભાઈ અમે જોઈને આવ્યા છે। મારા અહીંથી બહાર નીકળવાનું ના હોય, બરાબર છે? મને કેમ નીકળવાનું? પ્રોબ્લેમ આ સાહેબનો નથી, સમજો? અરે એવું નથી। ક્યાં ઉપાડું? મને લાઈનના માણસો આપો। બોલો તમે। રેડી ચલો તમારું શું ઇસ્યુ છે બેન? બસ લાઇટો વારે ઘડીએ અને ફોન બિલકુલ નહીં ઉઠતો, કોઈ ઉપર કોઈ ઉપાડતું નહીં, કોઈ રિસ્પોન્સ નહીં। એના લીધે રાતે અહીંયા આવું પડ્યું। હવે સવારમાં અર્લી મોર્નિંગ 5 વાગે મારે ઉઠવાનું, છોકરાઓને મોકલવાના, હજી છોકરાઓ ઊંઘ્યા નહીં લાઇટના લીધે। તમે કેટલા વાગ્યા ત્યાંથી નીકળ્યા બેન? નીકળી 1 કલાક થયો। બરાબર। પેલા જીબીમાં ગયા, ત્યાંથી કહ્યું કે અહીંયા આગળ જાઓ, શું જવાબ આપ્યું તઈ? તો અહીંયા કોઈ રિસ્પોન્સ જ નહીં। હા, એમણે એવું બરાબર। કહ્યું કે અહીંયા આગળ જાઓ તો તમને કહી તો અહીં શું થયું બેન તમને? અહીં બધા ભેગા થાય છે એવું બી કહેજો। હા, અહીંયા બહુ જ ભીડ જોવા મળી, બધા ભેગા થયા છે, હજી કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો। હા, કેટલી કલાક? 2 કલાક થઈ, લાઈટ હજુ આવી નહીં। બેન, એમ્પ્લોયર ઓછા લાગે છે? લાગે છે મને તો ભીડ એમ્પ્લોયની તો કોઈને એમ્પ્લોય જ નહીં દેખાઈ રહ્યો। ઓકે, હા ઓકે। હા લાઈન ચેક કરવા કઈ ફોલ્ટ મળ્યા છે એ જોવાનું છે। કઈ આધારે કઈ છે અત્યારે? અત્યારે એ કઈ આ કઈ પેલી સોસાયટી કઈ કે છે? કઈ આ મને રાધા ઓપન કે છે? હા બસ હા ભાઈ ત્યાં આગળ કોઈ છે જ નથી। એ લાઈન પરથી આપણે આગળ જઈએ તો આગળ ખબર પડશે કે એ માણસો લાઈન પર નીકળ્યા છે। એ પોતે બી ના કે છે કે મને ખબર નથી કે કઈ છે। બધા બધી સાહેબ વાત કરી। એ પોતે બી ના કે છે। 12 માણસની નોકરીને 4 જ માણસ આ કામ કરે જાણે છે। પોતાની 12 માણસ એની પરત ગયા કઈ લાઈન પર ગયા છે? 6 છે? જણા છે, કઈ લાઈન પર છે? એ તમને કહું છું ને। કઈ આગળ? ભાઈ અમે જોઈને આવ્યા છે। મારા અહીંથી
બહાર નીકળવાનું ના હોય બરાબર છે? મને કેમ નીકળવાનું? પ્રોબ્લેમ આ સાહેબનો નથી. સમજો. અરે એવું નથી. ક્યાં ઉપાડવું? મને લાઈનના માણસો આપો અત્યારે. તમે તમારા અધિકારીને બોલાવો ને પણ કઈ ફોન ઉપાડો નહીં નહીં. ઉપાડતો. એમનો અધિકારી જ ફોન નહીં ઉપાડતો. લાઈનના માણસો કેટલા છે? એમના અધિકારી જ ફોન નહીં ઉપાડતા યાર. ઉભા રહો ઇન્ટરવ્યુ આવે 2 કલાક પહેલા હું આવ્યો છું. મેં કીધું છે એમને કે લાઇટ નથી. એમણે મને એમ જવાબ આપ્યો છે કે અમારે અડધા કલાક 15 મિનિટમાં થઈ જશે અને હજી સુધી લાઇટ આવી નથી. તમે કઈથી આયા સાહેબ? સ્ટેશન રોડ થી પાછળ ઉચ્ચ અધિકારી ફોન નહીં ઉપાડતા. અધિકારી ફોન નહીં ઉપાડતા. 100%. બરાબર. સ્ટાફ કમ છે. Okay, done. અહીં કોઈ સ્ટાફ છે નથી. કર્મચારીને પણ સંજોકર જવાબ નથી આપતી સંઘોએ તો કોઈ જવાબ આલતા નથી નથી. આપી રહ્યા. આ બધું આવું જોઈએ અંદર. હવે આપણે સિચ્યુએશન સમજીએ અને શું પ્રોબ્લેમ છે ત્યાંથી ચાલુ કરીએ. એટલે કોઈ જવાબ હરખું આલતો નથી. સ્ટાફના કમ્પ્લેન નંબર લખો આપી પૈસા કમ્પ્લેન નંબર મીટર કાપવા આવે તો એમને બંધ સુધારને મારવું જોઈએ મીટરમાં 1 કલાક તો થઈ જાય છે તરત કાપી જતો રહે છે. વાત નહીં કરતા. તમે સાહેબ બોલો અમે તમારી સાથે જ છે. બોલો તમે તમારે. વિષ્ણુભાઈ, ઓસ્તુભાઈ એમનું આમરો. સ્ટાફમાં અત્યારે કેટલા જણ છે એ પૂછો એને. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।